મહાકુંભ ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો મહાપર્વ. મહાકુંભ એ માત્ર એક મેળો નથી, આ છે વિશ્વાસનો સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક તહેવાર, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ, સાધુ સંતો અને ભક્તો પવિત્ર ગંગા સ્નાન કરીને આત્યંતિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ માટે એકત્ર થાય છે. મહાકુંભમાં સાધુ સંતોના આશીર્વાદનો લાભ લેવો એ જ આત્માને અધ્યાત્મ તરફ દોરી જવાની સાચી દિશા છે. આ મંગલ ક્ષણે હું પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના શિષ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી વડોદરાવાળા મહાકુંભના પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહી એક અનમોલ સેવા કરવાનું સૌભાગ્ય મેળવ્યું. તારીખ 10, 11 અને 12ના રોજ પ્રયાગરાજ કુંભ મેળામાં સાધુ સંત દરિદ્ર નારાયણજીને ત્યાં ધાબળા સેવા અને ભંડારના દર્શન કરવાનો લાહવો મળ્યો, જ્યાં ભક્તિ અને સેવા એક સાથે ઓતપ્રોત થયા. સેવા એ સૌથી મહાન ધાર્મિક કાર્ય છે. મહાકુંભમાં 11,000 ધાબળાની સેવા એ માત્ર દાન નથી, પણ પરમાત્માની ભક્તિનો એક અમૂલ્ય ભાગ છે. સેવા એ પરમ ધર્મ છે. મહાકુંભમાં દરિદ્ર નારાયણજી માટે ભોજન અને ધાબળાની સેવા માત્ર દાન નથી, પણ ભક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. સાચી ભક્તિ માત્ર પૂજાપાઠમાં નથી, પરંતુ પરમાત્માના રૂપે દરેક જીવોની સેવા કરવી એ જ જીવનનું સાચું ધ્યેય છે. આ પવિત્ર યાત્રામાં સહભાગી બનો અને મહાકુંભનો દિવ્ય અનુભવ મેળવો. સ્નાન, સાધુ સંતોના આશીર્વાદ અને ભંડારાની સેવા દ્વારા આધ્યાત્મિક શાંતિ અને પવિત્રતાની અનુભૂતિ મેળવો. મહાકુંભ શ્રદ્ધા અને પરંપરાનો મહોત્સવ. હર હર ગંગે.